હાલો મિત્રો, કેમ છો? બધાને જય માતાજી, જય મા મોંગલે, જય શ્રી રામ। અત્યારે આજે રવિવાર છે એટલે આપણે જવાનું છે ડમાચા ભવાની માના દર્શન કરવા ને અગરબત્તી અને દીવા ધૂપ કરવા માટે। તો અત્યારે આપણે તો રસ્તે છે, જો રસ્તે છે મસ્ત મજાની ન્યૂઝ આવે, જો સુરજ દાદા ઉગી ગયા મસ્ત મજાના ને અત્યારે આપણે જવાનું છે ડમાચા ભવાની માના દર્શન કરવા ને ગાડી આપણી અહીંયા રસ્તામાં છે। જો તો આપણે જશું ભવાની માના દર્શન કરવા, તો તમે કન્ટિન્યુ મારા બ્લોગમાં બન્યા રહેજો। આપણે જશે ભવાની માતાજીના મંદિરે। હાલો તો અત્યારે મિત્રો શું કહેવાય કે પૂગી ગયા છે આપણે ડમાચા ભવાની માતાજીના મંદિરે। હવે આપણે જઈએ હવે અંદર ભવાની માતાજીના મંદિરમાં। તો કંઈક આવી રીતનું મંદિર છે કંઈક, તો આ બધું પથ્થરમાંથી કોતરીને જ કાપેલું છે। તો હવે આપણે અંદર જઈને હવે આપણે અગરબત્તીને દીવા ધૂપને કરી નાખીએ ને તમને પછી દર્શન આડી કરાવવું। હવે ભવાની માના દર્શન તમે પણ કરી લઉં, પછી આપણે જઈશું આપણી ઘરે, તો તમે પણ દર્શન કરો। અત્યારે મિત્રો શું કહેવાય કે આપણે ભવાની માના દર્શન કરીને હવે જવાનું છે આપણે કામે, એટલે આપણે કામે જવા માટે નીકળી ગયા છે। જો રસ્તા ઉપર હાલા જાય અગડી સ્ટેશનમાં, પછી જવાનું છે નાથી કામે બેહીને। તો અત્યારે જઈએ આપણે કામે, તો તમે કન્ટિન્યુ મારા બ્લોગમાં બનાવી રહેજો। થાય આપણે તો અત્યારે મિત્રો શું કહેવાય મસ્ત મજાનું સવાર પડી ગયું, 9 વાગી ગયા અને આપણે પૂગી ગયા સાઈડે। જો સાગરભાઈને હવે પાવડા ફેરવે બધા। તો અત્યારે ભરવાનું છે કાંકરી ઉપર કોલમ ભરવાનું છે, એટલે હું સાગરભાઈ તમારું શું કેવું હે સાગરભાઈ? તો અત્યારે આપણે ભરી લઈએ આ કાંકરી, પછી ભરવાનું છે। અત્યારે બીજા કંપનીની છે બીજા ને પછી ભરવાની છે ઓલી કાંકરી ને પછી રેતી ચડાવવાની છે। ચાલો હવે આપણે રેતી કાંકરી બધું ચડાવી દઈએ, પછી પાછા મળીએ। તો તમે બન્યા રહેજો તમારા બ્લોગમાં। મેં હું બાબા ટીલ્લુ મિત્રો। તો અત્યારે મિત્રો શું કહેવાય કે કોટાવાળાની ગાડી આવી ગઈ, તો આપણે એના માટે ચા લેવા આવ્યા છે। જો અત્યારે ડાયરીને ચા લઈને જઈએ, ગાડી ના જ આવ્યું આપણે, તો તમે બન્યા રહેજો। ના જઈને કોટાની ગાડી દેખાડું ને બધા કામ કરી એ દેખાડું, તો તમે મારા બ્લોગમાં બન્યા રહેજો। તો જો મિત્રો આપણે પૂગીએ, આપણે કોટાની ગાડી કહેતા હતા ને એ કોટા એટલે માર્બલ જેવા આવે એ કોટા કહેવાય, એ બધા કોટા કહે ને આ બધા માણસો છે કોટાવાળા, જો ઉતારે છે। હવે 18 વ્હીલની ગાડી છે મિત્રો, આ તોય ઉતારી નાખે ઘા 18 વ્હીલની ઉતારીને વહી જાય બપોર થાય। ને અત્યારે મિત્રો શું કહેવાય કે વણાક બરાકમાં કંઈક માતાજીનો ઉત્સવ છે। જો મિત્રો ત્યાં ભીડ જામી બહુ જ આ બધામાં, ને માતાજીને ફોટા ને બધું નાની છે એમ, જો સબ્યું ને એ બધું લઈને ફેરવે ડીજે બી। તો અત્યારે મિત્રો નાથી જોઈને આવે માતાજીનો ઉત્સવ, પછી કોઠાની ગાડી ખાલી આખી કરી નાખી હતી। મેં તમને કીધું હતું કે આ બપોર થાય ત્યાં ખાલી કરી નાખીએ, જો ખાલી કરી નાખીને હવે આગળ વહી જાય એના સાઈડ। અત્યારે મિત્રો શું કહેવાય કે કંઈક ખાડાનું કામ હાલે છે, ખાડાનું, કારણ કે પાણીનો ટાંકો બનાવવાનો છે એના માટે કામ હાલે છે નીચે। તો હવે તમને દેખાડું, તમે બન્યા રહો આગળ। તો કંઈક પડદી બધું બાંધે, જો ઓલી પાની પડદી બંધાઈ ગઈ ને આપા બીજો થર લાગી ગયો। તો ખાડાની પડદી લાગી ગઈ ને આ રૂમમાં ઘસાઈ થઈ ગયું, મશીનો બધા રૂમમાં હાલે છે અત્યારે, તો તમે કન્ટિન્યુ બનાવી રહો મારા બ્લોગમાં। તો અત્યારે મિત્રો આપણે પડદે ભરવાનું ખાડામાં શરૂ થઈ ગયું। જો કંઈક આવી રીતે રિપેર પ્લાન્ટમાંથી માલ બનીને આ મિક્સર આવે, રિપેરથી માલ બનીને પછી અહીંથી ધક્કો મારે, પછી આ પ્લાન્ટના ઓલાવેલી માલ